નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. સુરતના ખટોદરામાં અસામાજિક તત્વોનો આતંક. ઠાકોરદીપ સોસાયટીમાં પાર્ક કરેલા 2 મોપેડમાં જૂની અદાવતને લઈ આગ ચાંપી. સીસીટીવી આધારે 3 આરોપીની અટકાયત. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી. હરિયાણા પાસે રેવાડીમાં નેશનલ હાઈવે 352D પર ભીષણ અકસ્માત. ઝાકળના કારણે 3 થી 4 બસો એકબીજાથી અથડાઈ. ઘટના સ્થળે અફરાતફરી. રાહત અને બચાવ કામગીરી શરૂ. ગાઝિયાબાદમાં નકલી દવાઓની ફેક્ટરી ઝડપાઈ. સ્કિન ડિસીઝની દવાઓ પર મોટી કંપનીઓના નકલી લેબલ. નોર્થ ઇન્ડિયામાં થતી હતી સપ્લાય. દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી શરૂ. અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ફાઇનલ પરીક્ષા દરમિયાન ગોળીબાર. 2 લોકોના મોત, 10 થી વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત. એન્જિનિયરિંગ બિલ્ડિંગમાં અંધાધૂંધ ફાયરિંગ કરાયું. શંકાસ્પદ વ્યક્તિનું સર્વેલન્સ ફૂટેજ જાહેર કરાયું છે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.